હરિઓમ, મારું નામ અંજલિ વીરા ગુરવ છે. હું માલપા ડુંગરી કેન્દ્રમાં સંપર્ક સેવક છું અને બાપુની શરણમાં વર્ષ 2000થી છું. અમારો આજનો અનુભવ છે તમને કહેવાની છું એ છે મારા દીકરાનો શૌનકસિંહ ગુરવનો. કોરોનાની કાળમાં આપણને બધાને ખબર છે કે ઓનલાઈન સ્ટડીઝની કારણે મોબાઈલ જે છે આપણના છોકરાઓને જબરદસ્તી હાથમાં આપવો પડ્યો. પણ એનો પરિણામ એવો થઈ ગયો કે મારા દીકરાને જે ઓનલાઈન ગેમ છે એની આદત એટલી પડી ગઈ કે હમણાં ધ્યાનમાં નહીં આવ્યું અને એવું કરીને એને જે છે ઓનલાઈન ગેમિંગનું શું કહેવાય કે એડિક્શન થઈ ગયું. અને હરિઓમ આપલા તો મારા દીકરાને છે ને પબજીની આદત પડી ગઈ હતી અને એના કારણે ઘરમાં એટલું વાતાવરણ દૂષિત થઈ ગયું હતું કે કોઈની સાથે સરખી રીતે વાત નહોતો કરતો, ના એનું ભણવા ઉપર ધ્યાન હતું, ના બીજું કોઈ વસ્તુ ઉપર. અને ઘરમાં જ્યારે જોઈએ ત્યારે જસ્ટ મોબાઈલમાં ઘૂસી રહ્યો હતો અને જ્યારે આપણે સારી રીતે સમજાવવા પણ જાય પણ એના ઉપર કાંઈ પરિણામ નહોતો થતો એનો. ઘરમાં ઘણી રીતે એને સમજાવવાની કોશિશ કરી પણ દીકરો સાંભળતો જ નહોતો. ઘણી ટાઈમે મેં બાપુને સ્વસ્તિક્ષરમાં પણ કીધું, બાપુ શું કરું, સમજમાં નથી આવતું. અને આવી વસ્તુ હતી કે આ વસ્તુ આપણે કંટ્રોલ નથી કરી શકતા. હવે છોકરું હાથની બહાર જાય છે, ડર તો હરેક મા બાપને લાગે કે આપણના છોકરાઓ છે સરખી રીતે ભણવા જોઈએ, એમનું કરિયર સારી રીતે સેટ થવું જોઈએ, બધું હોય ને. મેં એટલે આપણને છોકરાઓ છે ને ભક્તિ માર્ગ ઉપર હોય, હરેક મા બાપની જે બાપુ ભક્ત છે હરેકની ઈચ્છા હોય જ છે. પણ મારો દીકરો જે છે આ બધી વસ્તુમાં એનું છે ને એને ના કોઈ નામસ્મરણ કરવામાં મજા આવતી હતી, બસ લઈને મોબાઈલ, ફ્રેન્ડ્સ. અને ઘરમાં અમુક ટાઈમે તો પછી ઝઘડા પણ થતા હતા કે વાત થવા માંડ્યા. ઘણીવાર વિચાર કર્યો કે દાદા પાસે જવું, પણ કાંઈ તો હતું જે મને રોકતું હતું, નથી જવા દેતું હતું ત્યારે. પણ એ દિવસે ખબર નહીં, લાસ્ટ દિવાળીની પહેલાંની જ વાત છે. મારા મેડિકલની કારણે ટ્રીટમેન્ટની માટે દાદા પાસે ગઈ હતી કે દાદા મને આવી રીતના તકલીફ છે, મારી મેડિસિન લઈ દીધી. અને પછી શું મનમાં એવું ખબર નહીં, ફરીથી હું જે દાદા પર્સનલ ક્વેશ્ચન્સ લે છે ને એના માટે ફરીથી મિલિંદસિંહને કીધું કે મિલિંદસિંહ મને પર્સનલ માટે પણ નંબર લગાડવાનો છે. અને તરત જ મારો નંબર આવી ગયો એ દિવસે. અને દાદાને કીધું કે દાદા મારા દીકરાને છે ને પબજીનું આદત એડિક્શન થઈ ગયું છે. દાદાએ જે 2 મિનિટ રિએક્શન આપી એટલે ત્યાં સમજી હું ગઈ કે કાંઈ તો ઉચિત નથી આ વસ્તુ. પણ પછી દાદાએ મને તરત કીધું કે તમે છે ને 21 દત્તયાગ કરાવી લો. દાદાએ કીધું એટલે પછી ઘરે આવી ગઈ, તરત હસબન્ડને કીધું દાદાએ આવી રીતના કીધેલું છે ને આપણને કરાવવાનું છે. અને એ જસ્ટ દિવાળીના પહેલાંનો 8-10 દિવસનો પીરિયડ છે. અમારી કેન્દ્ર ઉપર અમે ગ્રુપ ઉપર નાખી દીધો કે અમને છે ને યાગ કરવાના છે ને આપણને ત્યાં અમારી સાથે 21 યાગ કરવાના છે, તે જેને ફાવતું હોય અમારી સાથે આવી જાય કરીને આ દિવસે છે. અને એ પણ ટાઈમ ક્યારે મળ્યો કે એક્ઝેક્ટલી આપણની જે બલિ પ્રતિપદા એટલે આપણને ગુજરાતી લોકો નવું વર્ષ જ્યારે સ્ટાર્ટ થાય છે એ જ દિવસ. અને એ દિવસે એટલે શું બાપુની કૃપા છે કે ભલે દિવાળીનો સિઝન છે, બધા લોકો હરેકને ફેસ્ટિવ ટાઈમ છે તો કશેક જવાનું હોય છે, પૂજા પાઠ હોય છે, બધું હોય છે. પણ લકીલી અમને એક 10-12 લોકો અમારા કેન્દ્રમાંથી તૈયાર થઈ ગયા. હવે છતાં પણ 21 છે તો હજુ લોકો છે. તો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારી એક પનવેલની એક ફ્રેન્ડ છે જે ભક્તિ ગંગામાં મારી સાથે સેવામાં હોય છે. તરત એને ફોન કર્યો કે વીરા મને છે ને વોલેન્ટિયર્સ જોઈએ છે, એટલે આ સેવા માટે મને છે વિલિંગલી આવવા માટે રેડી હોય છે. એ કોઈ હોય તો મને કહેજે ને કે મને 21 કરવાના છે, 10 લોકો મારા કેન્દ્રમાંથી રેડી છે, હજુ મને એટલે 11 લોકો જોઈએ છે. તરત એને પણ એના જે સર્કલમાં છે મેસેજ ફોરવર્ડ કરી નાખ્યા અને એ પણ લગભગ એમ કે અમારી કેન્દ્રમાંથી 8-10 જણ આવી જશે. અને એ દિવસે અમે લોકો જુહીનગર જ્યારે ગયા, નવીનસિંહ પાસે પણ તરત જ એમની પાસે રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. અને 19 લોકો ત્યાં યાગ માટે હતા. જસ્ટ ઇમેજિન કરો, દિવાળીનો પીરિયડ છે, નવું વર્ષ છે, અને એ ટાઈમે દિવાળીની ટાઈમમાં આપણના શ્રદ્ધાવાન જે છે ને જસ્ટ બાપુની પ્રેમ ખાતર જ આ બધા આવેલા હતા. અને આવી ગયા ત્યાં. અને 2 જણનો છતાં પણ ખોટો પડતો હતો ત્યારે. તો નવીનસિંહે કીધું કે હું 2 શ્રદ્ધાવાન તમને આપું છું. અને 21 ધન એવું કરીને ત્યાં અમે યાગની શરૂઆત થઈ ગઈ, બધા સેટ થઈ ગયા. અને વિશ્વાસ નહીં મૂકે, આજે યાગ કરતા હતા આના પહેલાં પણ અમે ઘણીવાર દત્ત યાગ કરાવેલા છે, ગણેશ યાગ કરાવેલા છે, પણ વ્યવસ્થિત શાંતિથી બધું થતું હતું. પણ આ યાગની દરમિયાન અમે જોતા હતા તો વચમાં આટલી આગ ભડકતી હતી જે આપણના યજ્ઞકુંડ હોય છે કે એવું લાગે કે હા આપણે દાજી જઈએ એમાં. અને બીજી વસ્તુ તો કોઈ યજ્ઞ ઓટોમેટિકલી બંધ પણ પડી જતા હતા.
લિટરલી એ ટાઈમે છે ને ઉપનિષદમાંથી જે ટાઈમે આ બધા પ્રસંગો ઘડેલા હતા કે જ્યારે કોઈ ખરાબ શક્તિ હોય ત્યારે કેવી રીતના તકલીફ આપતી હોય છે, પણ આ બધી શક્તિની ઉપર આપણનો બાપુ છે જ, આ દ્રઢ વિશ્વાસ છે અને રહેવાનો છે. અને એ પછી કર્યા પછી એ યજ્ઞ વ્યવસ્થિત બધા જે યાગ દાદાએ કીધા હતા એ કમ્પ્લીટ થયા પછી લિટરલી આ બધા મારા જે સાથે એ લોકોએ મને તે ટાઈમે સાથ આપેલો, જે શ્રદ્ધાવાન મને ઓળખતા પણ નહોતા, જસ્ટ એક શબ્દને બાપુની પ્રેમ ખાતર અહીંયા યાગ કરવા માટે મારી માટે આવેલા, એ બધા માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને એના પછી આ તો થઈ ગયું છે, બાપુ એને દાદાએ કીધું તે દાદાની આપણે કહીને સદગુરુ આજ્ઞા પાલન આપણે કર્યું તો બધું વ્યવસ્થિત થવાનું છે. પણ એ મોમેન્ટ પછી મારા સનમાં આપણે અપેક્ષા રાખતા હોય કે આજે હું યજ્ઞ કર્યો છે ને મારા દીકરામાં આજની આજ તરત જ ચેન્જીસ આવવા માંડે તો થવાનું તે મને ખબર હતું. એટલે જેવી રીતે આપણને બાપુએ કીધું છે કે બધું હળું હળું થશે, મારું આમचा બાપુ હળું હળું આमच्यासाठी સગळं काही નીટ કરणार आहे. એવી રીતના જ મારા દીકરામાં સ્લોલી હમણાં ટ્રાન્સફોર્મેશન આવવાનું સ્ટાર્ટ થયું છે. પહેલાં જે દીકરો મારો કોઈની સાથે મિક્સ નહોતો થતો, ઘરમાં દિવાળીની પહેલાં અમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ આવેલા, એ લોકો સાથે સરખી રીતે વાત કરતો તો એમની સાથે મિક્સ થઈ ગયું. અને મોટી કહેવાની વસ્તુ કે આમ મોટી માં જે છે આપણની મોટી આઈ છે એની કૃપા જો કેવી રીતના એને સડનલી એવા કોલેજના એના પ્રોજેક્ટમાં એને પ્રોજેક્ટ્સ આપી દીધા, એવી ઇવેન્ટ્સ આપી દીધી કે આ બધી વસ્તુ ઉપરથી એનું છે ને ધ્યાન ઓટોમેટિકલી બાજુ થવાનું સ્ટાર્ટ થઈ ગયું અને ફોકસ કરવા લાગ્યો ફક્ત કોલેજની ઇવેન્ટ્સ ઉપર. એની સ્ટડીઝ ઉપરનું જે એનું મન નહોતું સ્થિર થતું એ થોડી કરીને એનું સેટ થવા લાગ્યું. રિયલી આ સદગુરુની ઈચ્છા છે અને સદગુરુનું જ નાદ સર્વિસ છે કે એની કારણે આ બધી વસ્તુમાં એનામાં ટ્રાન્સફોર્મેશન આવે છે. એમ કહે છે કે બાપુ પાસે કોઈ વસ્તુ કોઈ દિવસ ખરાબ એને વેસ્ટ નથી થવાની. એક આપણનો પીસા દાદાનો અભંગ છે, બનતા વાયા ઘાલવી ન કાહી, બનતા બનવી, માયા ચેટકી છળવી, તીઝલા હાચી હો બાંધવી. આ બધી જે વાઈટ શક્તિઓ હતી કે ફરે છે કે આજુ આપણની બાજુમાં આ કલયુગ છે રહેવાની છે, પણ એ લોકોને બાંધવા માટે મારા સદગુરુ મારા બાપુ હંમેશા જ મારી સાથે છે. બાપુ ખૂબ ખૂબ અંબધન્ય, તમારી કૃપા આવી રીતના જ મારા ઉપર રહેવાની છે. અંબધન્ય બાપુ રાયા નાથ સવિદ.